નમસ્કાર મિત્રો, જેકે એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. સ્પોકન ઇંગ્લિશની સિરીઝમાં આજનો આપણો ટોપિક છે કંજક્શન. કંજક્શન એટલે સંયોજકો. એક વાક્યને બીજા વાક્ય સાથે જોડતા વચ્ચે અથવા શરૂઆતમાં જે શબ્દ મૂકવામાં આવે છે તેને સંયોજકો તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ જ્યારે આપણા વડે જે સંભાષણ એટલે કે વાતચીત થાય છે ત્યારે આપણે જુદા જુદા પ્રકારના વાક્યોનો ઉપયોગ કરીએ છીએ. તે દરમિયાન આ પ્રકારના વાક્યોને જોડવા માટે કંજક્શનનો ઉપયોગ થાય છે. વેરિયસ યુઝ ઓફ કંજક્શન. વેન એટલે જ્યારે, ત્યારે. એક્ઝામ્પલ: મિસ્ટર શાહ came at my house when I was working with computer. શ્રીમાન શાહ મારા ઘરે આવ્યા ત્યારે હું કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યો હતો. ક્યારે? જ્યારે, ત્યારે. એ જ રીતના they had started their work when I arrived at the office. હું કાર્યાલય એટલે કે ઓફિસે પહોંચ્યો ત્યારે તેમને તેમનું કામ શરૂ કરી દીધું હતું. ત્રીજું, I started raining. તો it started raining. The children were playing cricket. તો એનું વેનમાં કઈ રીતના ટ્રાન્સફર થશે? તો it started raining when the children were playing cricket. છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો. I received phone. Inspector કે વાગલે was speaking. તો when ક્યાં આવશે? અહીંયા આગળ આવશે. ક્યાં આવશે? When I received phone, ઇન્સ્પેક્ટર કે વાગલે was speaking. મેં ફોન ઉપાડ્યો ત્યારે ઇન્સ્પેક્ટર કે વાગલે બોલી રહ્યા હતા. પાંચમું, the tiger came in front of me. તો I was feeding to cow. The tiger came in front of me when I was feeding to cow. જ્યારે હું ગાયોને ખવડાવી રહ્યો હતો ત્યારે વાઘ મારી સામે આવ્યો. છઠ્ઠું, it bomb blasted. તો we had stayed at the Taj Hotel. તો એમાં શું આવશે? when we had stayed at the Taj Hotel, it bomb blast. અમે તાજ હોટલમાં રોકાયા હતા ત્યારે જ બોમ્બ બ્લાસ્ટ થયો. બચી ગયા એટલે તો તમારી સામે છો. when નો ઉપયોગ સમય દર્શાવતા સંયોજક તરીકે કરવામાં આવે છે, જેનો અર્થ જ્યારે ત્યારે એવો થાય છે. અને when નો ઉપયોગ વાક્ય બનાવતી વખતે બે વાક્યોની વચ્ચે અથવા શરૂઆતમાં પણ થાય છે. ફોર, ત્યાર પછીનું કંજક્શન છે ફોર એટલે અમુક કે અચોક્કસ સમય માટે. એક્ઝામ્પલ તરીકે all businesses have been going to stay for 3 years. કેટલા? તમામ વ્યવસાયો 3 વર્ષથી મંદ એટલે કે મંદીમાં પડી રહ્યા છે. બીજું, both have not been talking with each other for 6 days. બંને 6 દિવસોથી એકબીજા સાથે વાતો કરી રહ્યા નથી. કઈ કબોલા છે ભાઈ, આપને તો કઈ ખબર નથી, આપણે ત્યાં કઈ જોવા નથી ગયા કે ભાઈ હું બાયતા હોય એમ. ત્રીજું, the gardener has not been watering to the plant for 10 days. મળીએ 10 દિવસથી ઝાડોને પાણી આપી રહ્યો નથી. અને ચોથું છે this is only for you, you can use it. આ ફક્ત તમારા માટે જ છે, તમે તે વાપરી શકો. ત્યાર પછી છે while કંજક્શન એટલે કે જે તે સમયે, તે વખતે, જે સમય દરમિયાન અથવા જ્યારે. નોટ, while નો ઉપયોગ વધારે કરીને જ્યારે બે વસ્તુઓમાંથી કોઈ એક જગ્યા ચાલુ હોય ત્યારે કરવામાં આવે છે, બે ક્રિયાઓમાંથી. એક્ઝામ્પલ તરીકે I reached at the airport while the plane was taking positions to land at the airport. હું હવાઈ મથકે પહોંચ્યો તે સમયે વિમાન હવાઈ મથકે ઉતરવાની સ્થિતિ લઈ રહ્યું હતું, એટલે ઉતરવાની તૈયારી કરતું હતું. My brother was studying in a 12th standard. તો while I completed my graduation. મારો ભાઈ 12મા ધોરણમાં ભણી રહ્યો હતો તે વખતે મેં મારું સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એ જ રીતના શ્વેતા was studying of M.Com while she fell in love. તો M.Com નો અભ્યાસ કરી રહી હતી તે વખતે તેણીને પ્રેમ થયો.
હવે કોની સાથે થયો, કેમ થયો, એ આપણો વિષય નથી. ચોથું, while your boss rang you, તો were you having a bath? તમારા શેઠે તમને ફોન કર્યો ત્યારે તે વખતે તમે સ્નાન કરી રહ્યા હતા. ત્યાર પછી when and while. શું આવશે? when, while. નોટ, જ્યારે વાક્યની શરૂઆત when and while થી થાય ત્યારે પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે અને અલ્પવિરામ પછી બીજા વાક્યની શરૂઆત થાય છે. દાખલા તરીકે when I was child I was very naughty. એ તો બધા હોય, નાના હોય તે બધા હોય ને, નોટી જ હોય. ત્યાર પછી બીજું, રાજેશ fell off the ladder while he was decorating his house. પડ્યો. અને અત્યારે તો ખાસ આપણે ચેક કરવું પડે, દિવાળીનો સમય છે, નવરાશનો સમય હોય, ક્યાંક ને ક્યાંક આપણે સજાવટની ડેકોરેટિંગ કરતા હોઈએ, તો આ પડ્યા નહીં એનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી છે કંજક્શન એઝ, જ્યારે, જેવો, જેવી, જેવા અથવા જેવું. એક્ઝામ્પલ તરીકે એઝ હી હર્ડ ધ ન્યૂઝ તો હી સ્ટાર્ટેડ ટુ ક્રાય. જેવા એને સમાચાર સાંભળ્યા તેને રડવાનું શરૂ કર્યું. બીજું, એઝ આઈ ગોટ માય રિઝલ્ટ આઈ બીકમ વેરી હેપી. જેવું મેં મારું પરિણામ પ્રાપ્ત કર્યું હું બહુ જ ખુશ થયો. ખુશ તો થાવ જ ને, કારણ કે ડિસ્ટ્રિક્શન આવ્યું હતું. ત્રીજું, એઝ આઈ વિલ રીચ ધેર તો આઈ વિલ કોલ યુ. જેવું હું ત્યાં પહોંચીશ તે હું તમને કોલ કરીશ. એઝ આઈ વિલ રીચ ધ ગોવા તો આઈ વિલ કોલ યુ. જેવો હું ગોવા પહોંચીશ તેવો જ હું તમને તરત ફોન કરીશ. ત્યાર પછી એઝ આઈ ગોટ આઉટ ફ્રોમ ધ હાઉસ તો ઇટ સ્ટાર્ટેડ રેનિંગ તો એઝ આઈ વિલ ફિનિશ માય વર્ક તો આઈ વિલ કોલ યુ. જેવું મેં મારું કામ પૂરું કરીશ અથવા જેવું હું મારું કામ પૂરું કરીશ હું તમને ફોન કરીશ, ત્યારે જ તમે આવજો. આ તો બોલાવાની વાત છે. અને એઝ શી વિલ કમ્પ્લીટેડ હર ડિપ્લોમા તો મિસ્ટર દેસાઈ વિલ ફાઇન્ડ અ જોબ ફોર હર. જેવું એ ડિપ્લોમા પૂર્ણ કરશે તો મિસ્ટર દેસાઈ તેણીના માટે કામ શોધશે. એ જ રીતના છે ફોર શોવિંગ કન્ડિશન્સ, એટલે કે શરતો દર્શાવવા માટે, અને અધરવાઇઝ તો નહીં તો અથવા નહીતર. એક્ઝામ્પલ, વી મસ્ટ રીચ એટ ધ થિયેટર ઓન ટાઈમ અધરવાઇઝ ઓલ ટિકિટ વિલ હેવ સોલ્ડ. એટલે કે આપણે જો સિનેમાઘરમાં સમયસર પહોંચવું જ જોઈએ, નહીં તો બધી જ ટિકિટો વેચાઈ જશે. ખોટો ધક્કો ખાઈને આવતું રહેવાનું, બીજું હું નહીં આવું બોર્ડ જોઈ. You have to speak loudly with my grandmother, otherwise she cannot listen you. તમારે મારા દાદીમા સાથે મોટેથી જ બોલવું પડશે, નહીં તો તેણી તમને સાંભળી શકશે નહીં, અડધા બેરા હશે એટલા માટે. ત્યાર પછી ત્રીજું, મનીષ must be present in the class today, otherwise class teachers will cancel his admissions. મનીષે આજે વર્ગમાં હાજર રહેવું જ જોઈશે, નહીતર વર્ગ શિક્ષક તેનો પ્રવેશ રદ કરી દેશે. A man must have a goal, otherwise his life will become like an animal. એટલે કે માણસ પાસે લક્ષ્ય હોવું જોઈએ. ખાસ તમે બધા મિત્રો સાંભળજો, માણસ પાસે લક્ષ્ય હોવું જ જોઈએ, નહીતર તેનું જીવન પ્રાણી જેવું બની જશે. આ તો સ્પોકન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ બોલવાનું તમારું લક્ષ્ય છે, એટલે તમે આ વિડીયો સુધી પહોંચ્યા છો અને એન્ડ સુધી પણ તમે જોવાના જ છો, તો એ તમારું જીવન પણ એકદમ મસ્ત જવાનું. અને કા પછી તમે ઇંગ્લિશ શીખીને જ રહેશો. પાંચમું, યુ શુડ સ્ટડી રેગ્યુલરલી ઓર યુ વિલ ફેલ. તમારે નિયમિત રીતે અભ્યાસ કરવો જોઈશે, નહીંતર તમે અસફળ થશો. ત્યાર પછી આવે છે ઓર. તો જ્યાં અધરવાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં જ ઓરનો પણ ઉપયોગ થઈ શકે છે. ઓર ક્યારેય એકલું નહીં આવે. એ જ રીતના ઇફ, જો અને તો નો ઉપયોગ વધારે કરીને વાક્યની શરૂઆતમાં કરવામાં આવે છે. ઇફ કન્ડિશન છે, ઇફ આઈ હેવ ગોટ અ કાર તો વી વિલ ગો ટુ ધ સી ધ તાજમહેલ. જો મારી પાસે કાર રહેતી તો આપણે તાજમહેલ જોવા જાત. ઇફ આઈ હેડ ગોટ અ ટાઈમ તો આઈ રિયલી કમ વિથ યુ. જો મારી પાસે સમય રહેતો તો હું ખરેખર તારા સાથે આવત. ઇફ યુ વોન્ટ ટુ લીવ મોર ટાઈમ વિથ મી તો યુ કેન.
જો તમે મારા સાથે વધારે સમય રહેવા ઈચ્છતા હોય તો તમે રહી શકો છો. ઇફ યુ ડોન્ટ નો અબાઉટ ઇંગ્લિશ લેંગ્વેજ તો યુ મસ્ટ લર્ન ઇટ. ખાસ તમારા માટે, તમે અંગ્રેજી ભાષા વિશે જાણતા ન હોય તો તમારે તે શીખવી જ જોઈએ. અને ઇફ યુ વોન્ટ ટુ અર્ન મોર રૂપીઝ તો યુ શુડ ફાઇન્ડ અનધર જોબ. જે તમે વધારે રૂપિયા કમાવા માંગતા હો તો તમારે બીજું કામ શોધવું જ જોઈશે. ત્યાર પછી આવે છે અનલેસ, એટલે કે જો અને તો નો ઉપયોગ નકાર વાક્યો બનાવવા માટે કરવામાં આવે છે. નાવ આઈ એમ ઇન 10th સ્ટાન્ડર્ડ, આઈ હેવ ટુ સ્ટડી અ લોટ અધરવાઇઝ આઈ વિલ બી ફેલ. તો આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, આઈ હોપ ધેટ યુ કેન ટીચ. યુ આર રાઇટ, ઇફ આઈ વિલ ગેટ ટાઈમ આઈ વિલ રિયલી ટીચ યુ. આમાં બધા મોસ્ટ ઓફ કન્જક્શન આવી ગયા. સન, who has bought his for me? The father, I have bought this for you. So this is my medicine. So I have been having it for 2 months. When my phone rang, so I was ironing. When I was watching TV, so my parents were having lunch. આમાં પણ ઘણા બધા કન્જક્શન્સ આવી ગયા છે. ત્યાર પછી આવે છે સો, એટલે કે તેથી, પરિણામ દર્શાવવા માટે. એક્ઝામ્પલ, આઈ ડીડ નોટ હેવ મની સો આઈ વેન્ટ ટુ ધ બેંક. મારી પાસે રૂપિયા ન હતા તેથી હું બેંકમાં ગયો. હવે બેંકમાં હોય તો જવાય ને, નથી બેંકમાં કે નથી ખીચામાં તો ક્યાં જવાનું, ક્યાંય નહીં જવાનું. રમેશ વોઝ ઇલ સો આઈ ટુક હિમ એટ ધ હોસ્પિટલ. રમેશ બીમાર હતો તેથી હું તેને દવાખાને લઈ ગયો. તેથી, અને આઈ ડીડ નોટ હેવ યોર મોબાઈલ નંબર સો આઈ ડીડ નોટ કોલ યુ. મારી પાસે તમારો ફોન નંબર જ નહોતો તેથી મેં તમને ફોન કર્યો નહીં. જો નંબર હોતે તો હું તમને ફોન કરત ને. થેન્ક યુ મિત્રો.